સુરતમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાના નિર્માણ માટે 15મી ફેબ્રુઆરી 2025થી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું. સુરત શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જેમાં 10 દિવસમાં 58,000થી વધુ લોકોને એટલે કે 2,90,00,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. ત્યારે પોલીસ દ્વારા દિવસ રાત ડ્રાઈવ શરૂ રાખવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં રસ્તા અકસ્માતો અને વાહન ચાલકોની સલામતી એક ગંભીર મુદ્દો બન્યો છે. 2024ના વર્ષમાં કુલ 307 ફેટલ અકસ્માત થયા હતા, જેમાંથી 146 અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે થયા. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે હેલ્મેટ વગરના વાહન ચાલકોને ગંભીર ઈજા અથવા મૃત્યુનો વધુ ખતરો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી સુરત શહેરના પોલીસ કમિશનરે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ હેલ્મેટના અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું. ત્યારે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યા પ્રમાણે ઘણા લોકો વિચારે છે કે રાત્રે ટ્રાફિક ઓછું હોય છે એટલે હેલ્મેટની શું જરૂર, પણ હકીકતમાં મોટાભાગના ગંભીર અકસ્માતો રાત્રે જ થાય છે. રાત્રે પણ આ અભિયાન ચાલુ છે. કતારગામ, વરાછા, અમરોલી અને ઉત્તરાયણ સહિતના વિસ્તારોમાં હજુ પણ કેટલાક વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા. ત્યાં પણ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાય છે. ત્યારે પોલીસે ડ્રોન કેમેરા પણ તૈનાત કર્યા છે, જે હેલ્મેટ વિના વાહન ચાલકોના ફોટા અને વિડીયો લઈને ચલણ મોકલી આપે છે. અકસ્માત ટાળવા માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા પણ લોકોની અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં જો તમે હજી પણ હેલ્મેટ વગર નીકળવાનું નક્કી કર્યું હોય તો જાણો કે પોલીસ હવે માત્ર દંડથી નહીં પણ લાયસન્સ રદ કરવાની પણ તૈયારીમાં છે. 2 વારથી વધુ હેલ્મેટ વિના ઝડપાતા લોકોનું લાયસન્સ હવે સીધું રદ કરવામાં આવશે. હેલ્મેટની ડ્રાઈવ લઈને સુરત જે રીતે પોલીસ એક્શનમાં છે અને જે રીતના દૃશ્યો સામે આવે છે, જે રીતે વાહન ચાલકો પણ હેલ્મેટ વગર બહાર નીકળવાનું મોટા ભાગના ટાળી રહ્યા છે, ત્યારે જોઈ શકાય છે અત્યારે ટ્રાફિક સિગ્નલ પર આ રીતે મોટા ભાગના જોવા જાય તો લોકો હેલ્મેટ પહેરીને અત્યારે અહીં નજરે પડી રહ્યા છે. પરંતુ મહત્ત્વની વાત છે કે છેલ્લા 10 દિવસમાં સુરતમાં જે રીતનો દંડ જે ઉઘરાવવામાં આવ્યો છે હેલ્મેટને લઈને, તે ચોંકાવનારા આંકડા આવી રહ્યા છે. કારણ કે 10 દિવસમાં 3 કરોડની આસપાસનો દંડ છે તે વસૂલવામાં આવ્યો છે. ત્યારે જો એ રીતની સ્થિતિ જોઈ શકાય છે કે લોકોને ખાસ કરીને એક હેલ્મેટ વગર બહાર જવાનું મોટા ભાગે ટાળી રહ્યા છે. પરંતુ 10 દિવસની અંદર જો આંકડા જે રીતના આવી રહ્યા છે સામે, તેમાં 58,000થી પણ વધુ લોકો જે હેલ્મેટ વગર દંડાયા છે. અને સીસીટીવી કેમેરાની બાજ નજર રાખીને રાત અને દિવસ સુરતમાં જે રીતે હેલ્મેટને લઈને ડ્રાઈવ ચાલી રહી છે, તેમાં સતત પોલીસ જે એક્શન મોડમાં છે અને વિધિવત રીતે લોકો પાસેથી દંડ વસૂલી રહે છે. તો બીજી તરફ જોવા જાય તો અગર 2 વાર લાયસન્સ વગર હેલ્મેટે પકડાય તો લાયસન્સ પણ રદ કરવાની જે કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જે રીતનું આખું મુહિમ ચલાવવામાં આવી છે ડ્રાઈવ, અને સુરત શહેરની પોલીસ સમગ્ર હેલ્મેટની પાછળ હોય તે રીતના દ્રશ્યો અને કરોડોમાં આંકડો જઈ રહ્યો છે. અને હજુ પણ આ આંકડો છે તે હેલ્મેટને લઈને વધુ આવશે તે નવાય નહીં. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. કહેજો. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા લોકોની સુરક્ષા અને અકસ્માતમાં ઘટાડો લાવવો એ અમારો પ્રાથમિક ધ્યેય છે. અને માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ તો અમે 45 દિવસનું હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવ્યું હતું કે જે 1 જાન્યુઆરીથી લઈ અને 14 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવેલું. અને ત્યારબાદ 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટના અવેરનેસ કેમ્પેન બાદ અમે લોકો હેલ્મેટ વધુમાં વધુ પહેરે અને ફક્ત ને ફક્ત એમની સુરક્ષા અને ક્યાંક ને ક્યાંક એમની પરિવારની સુરક્ષા પણ જોડાયેલી છે. એટલા માટે અમે દરેક સુરતના શહેરીજનોને એવી અપીલ કરી હતી. અને જેમાં ખરેખર મને સુરતીઓને અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે 15મી ફેબ્રુઆરી એટલે એક જ દિવસમાં લગભગ 70થી 75% લોકોએ સ્વયં શિસ્તથી હેલ્મેટનું અમલીકરણ એમણે કરેલું. અને આપણે બધાય લોકોએ રોડ ઉપર જોયેલું કે સુરતીઓ પહેલા જ દિવસે 75% જેટલા હેલ્મેટ પહેરીને રોડ ઉપર નીકળેલા હતા. તો જે છેલ્લા 15 દિવસ દરમિયાન જે કામગીરી થઈ છે એમાં આ કમ્પ્લાયન્સ 90% જેટલું પહોંચ્યું છે. એના માટે પણ હું દરેક સુરતીઓને અભિનંદન આપીશ. પરંતુ એની સાથે સાથે એવા 10% લોકો કે જે ખરેખર પોતાના સુરક્ષાની ચિંતા, પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા નથી કરી રહ્યા, એમના માટે અમે જે એક્શન પ્લાન બનાવ્યો છે એમાં સૌપ્રથમ તો હું ધ્યાન દોરવા માંગીશ કે અમારા સીસીટીવી કંટ્રોલ રૂમમાં જે 772 કેમેરા છે એ 772 કેમેરાની મદદથી અમે લગભગ 15,000થી વધારે ઈ ચલણ જનરેટ કરેલા છે. જેમાં અમારા મોબાઈલ એપ છે વન નેશન વન મોબાઈલ એપ અને VOC એપનો પણ સમાવેશ થઈ જાય છે. સાથે સાથે એવા જે 10% લોકો કમ્પ્લાયન્સ નહોતા કરી રહ્યા અને એવા વિસ્તારો જેમાં અમે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા, એમાંથી ખાસ કરીને કોટ વિસ્તાર, અઠવા, કતારગામ, અમરોલી અને
હાઈવેના અમુક એરિયા જ્યાં હતા કે જ્યાં અમને એવું લાગ્યું કે હેલ્મેટનું કમ્પ્લાયન્સ લગભગ 80% નીચેનું છે, એવા તમામ વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી આ 15 દિવસ દરમિયાન રાત્રે પણ અમુક પોઈન્ટો આઈડેન્ટિફાઈ કરી અને આ પોઈન્ટ પર અમારા સુરત શહેર ટ્રાફિક શાખાની ટીમ એવું સુરક્ષિત કરી રહી હતી, એવું સુનિશ્ચિત કરી રહી હતી કે લોકો રાત્રે પણ હેલ્મેટ પહેરીને નીકળે, એટલા માટે કે જે સુરત શહેરમાં અકસ્માત થાય છે એમાં જેવું 50% અકસ્માત એ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાને લીધે થતા હતા. એવો જ સમય પણ ખૂબ જ મહત્ત્વનો છે અને રાત્રે એવું કહી શકાય કે 9 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં લગભગ 40% જેટલા એક્સિડન્ટ આ સમયગાળામાં સુરત શહેરમાં બની રહ્યા છે, એટલા માટે કે ક્યાંક ને ક્યાંક રોડ ખાલી હોવાના લીધે લોકો ઓવર સ્પીડિંગમાં ચલાવતા હોય છે, હેલ્મેટ વગર બાઇક ચલાવતા હોય છે, 2 વ્હીલર ચલાવતા હોય છે. તો આ સમયગાળાને અમે ફોકસ કરી એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા કે જ્યાં ખરેખર હેલ્મેટ પહેરવાનું કમ્પ્લાયન્સ ઓછું હતું અને સાથે સાથે ઓવર સ્પીડિંગના પણ બનાવોના લીધે ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા હતા. તો રાત્રે આવા એરિયાને અમે આઈડેન્ટિફાઈ કરીને એ એરિયા પણ હવે ફોકસ કરવાનું ચાલુ કર્યું છે, જેમાં લગભગ એવું કહી શકાય કે 70% નીચેવાળું કમ્પ્લાયન્સ હતું. એ લગભગ હવે રાતની કામગીરીના લીધે અને એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવાના કારણે હવે કમ્પ્લાયન્સ છે 80%ની અપ્રોક્સિમેટલી આજુબાજુ થઈ રહ્યું છે અને મને આશા છે કે ટૂંક સમયમાં સુરતીઓ આ કમ્પ્લાયન્સ છે 100% સુધી પહોંચાડશે. પરંતુ સાથે સાથે એવા વાહન ચાલકો કે જે અવારનવાર એટલે કે 5થી વધારે જેમના નામે ઈ ચલણ જનરેટ કરશે એમનો અમે ચોક્કસપણે આરટીઓમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ કરીશું અને આ એનાલિસિસ છેલ્લા 15 દિવસમાં કરવામાં આવી રહ્યું છે કે જેમાં 5થી વધારે ઈ ચલણ એ કોઈ પણ એક વ્યક્તિના જનરેટ થાય છે. સાથે સાથે ડ્રોનના ઉપયોગની મદદથી પણ અમે ક્લોઝ સુપરવિઝન રાખી રહ્યા છીએ. રોજે રોજ એવા એરિયામાં આવા ડ્રોનની કામગીરી થઈ રહી છે કે જ્યાં હેલ્મેટનું કમ્પ્લાયન્સ ઓછું છે અને સાથે સાથે જે 10% લોકો જે હેલ્મેટ નથી પહેરી રહ્યા એમના માટે ચોક્કસપણે ચેતવણી તો હું આપીશ જ કે ડ્રોનની મદદથી, સીસીટીવી કેમેરાના મદદથી આપના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે આપના અને આપના પરિવારની સુરક્ષાની અમને ચિંતા છે. જય હિન્દ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.